अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो जो આપણે ઘણા દિવસથી વ્લોગ કાંઈ શૂટ કર્યું નથી, તો આજે આપણે ફરી કેમેરો હાથમાં લઈ લીધો છે વ્લોગ શૂટ કરવા માટે થઈને। તો જોઈએ છીએ કે હવે આ આપણો સફર ક્યાં સુધી ચાલે છે। આમ તો તમને લોકોને પણ ખબર જ હતી કે હમણાં હું થોડીક બીજી ચાલી રહી છું, કેમ કે છોકરાઓ આપણા માંદા સાજા હતા, આપણને ટાઈમ નહોતું મળતું। પણ હવે મેં ઠાની જ લીધું છે અને એક સરસ મજાનો નિર્ણય લીધો છે કે જે તમને પણ પસંદ આવશે। તો આજે આપણે એક ચેલેન્જ લીધું છે કે આપણે ડેઈલી વ્લોગ કરશું, એ પણ હમણાં સ્પેશિયલી છે ને વધારે દિવસો માટે નહીં, પણ આપણે 7 દિવસનું રાખીએ છીએ, એક અઠવાડિયાનું કે ડેઈલી વ્લોગ નાખવાના જ છે। એટલે 7 ડેઝ સુધી તમને ડેઈલી ને ડેઈલી વ્લોગ મળશે જોવા માટે। તો તમને શું લાગે છે કે આ ચેલેન્જ હું પૂરો કરી શકીશ કે નહીં કરી શકું? કેમ કે હું જેટલી વાર પણ એમ કહું છું કે આપણે કન્ટિન્યુ બ્લોગ કરશું ત્યારે કંઈક ને કંઈક થઈ જાય છે અને આપણી આ જર્ની વચમાં ને વચમાં રોકાઈ જાય છે। પણ આજ ફેરી તો મેં છે ને નક્કી જ કરી લીધું છે કે ગમે એ થાય 7 ડેઝ વ્લોગિંગ ચેલેન્જ આપણે લઈ જ લીધું છે અને ડેઈલી વ્લોગ અપલોડ કરવાનું જ છે। તો આપણી આ સિરીઝનું આ છે ડે 1। તો આપણે આજેથી બ્લોગની સ્ટાર્ટિંગ કરી છે, જોઈ છીએ હવે કે આપણા આ 7 ડેઝ કમ્પ્લીટ થાય છે કે નથી થતા। અને આ બ્લોગ આપણે ડેલી સવારના ભાગમાં જ અપલોડ કરી દઈશું। તો તમે બધે જોવાનું ભૂલશો નહીં અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં। આપણે આપણી જર્નીમાં પાછા આવી રહ્યા છીએ, કમ બેક। والقرآن الحكيم यासीन कसम है कुरान की जो हिकमत से भरा हुआ है। इन्नक लमिनल मुरसलीन। તો મેં અહીંયા સૂર્ય યાસીન લગાડી અને પછી હુરેન છે ને નીચે સૂતી હતી, તો એને ઉઠાડીને મેં કીધું લા ઓલા ઘરમાં પલંગમાં મૂકી આવું એને। તો આપણા છે ને અહીંયાના બધા ડેલીના કામ થવા માંડે, તો એને પલંગ ઉપર મૂકીને સૌથી પહેલાં તો બારણાના દરવાજાને ખોલ્યા, કેમ કે હમણાં છત્રીના દરવાજાને બધું બંધ રાખી છે વરસાદ પાણીના લીધે। તો સરસ મજાને દરવાજો ખોલતા ઠંડી ઠંડી હવા આવી, પછી બારી ખોલી તો ત્યાંથી પણ મસ્ત ઠંડી હવા આવવા માંડી। આપણું તો ડેઈલીનું કામ ત્યાંથી જ સ્ટાર્ટ થઈ જાય છે। તે સૌથી પહેલાં આપણે ગોદડા ઉપાડવાના ચાલુ કર્યા, કેમ કે રાતે સૂતા હતા, તો અત્યારે હવે ઘડી કરીને મૂકી દઈએ, એટલે જ હુરેનને હું ઓલા ઘરમાં મૂકીને આવી હતી। તો હુરેનને આપણે ઓલા ઘરમાંથી ઉપાડીને અહીંયા પલંગ ઉપર સુવડાવી દીધી છે, જો કે આ સુધી। અને આપણે આપણા બધા જ બિસ્તર ઉપાડીને ક્લીન કરી લીધા છે અને બારીઓને બધું ઝારઝપટ પણ થઈ ગયું છે। હવે ખાલી આપણે કચરા બચરા વાળી લઈએ, પછી ત્યારબાદ છે ને કે નાસ્તા પાણીનું આગળ કરશું પરિયાણ, અને ત્યારબાદ આપણું ઘરનું બધું જ ડેલી કામ, કેમ કે ઠામ ધોવાના અને એ બધું। અને આજે તો છોકરાઓ પણ વહેલા આવી જવાના છે સ્કૂલેથી, કારણ કે આજે શ્રાવણ મહિનાનું સોમવાર છે અને બીજા નંબરમાં છે ને એ લોકોની અંદર ટેસ્ટ પણ ચાલે છે, એટલે કે ત્રિમાસિકની કંઈક પરીક્ષા છે, તો એ પણ ચાલુ છે। તો પરીક્ષાના લીધે તો વહેલી રજા નહીં પડે, વહેલી રજા તો સોમવારના લીધે પડશે। તો ચાલો આપણા હુરેનબેન પણ સર્વરે છે, ઉઠવાની તૈયારી લાગે છે। अल्ले मेरा बच्चा, अल्ले मेरा बच्चा, मेरा राजा बेटा उठा। उठा मेरा बेटा, मेरा बेटा उठा नहीं उठा, मम्मा का बेटा है। એ થોડી થોડી આંખો ખોલીને જોવે છે। કામમાં દીકો હવે ઉઠવાનું એનું ટાઈમ થઈ જ ગયું છે। અમે આમાં ફાતેમાં ઉઠતા વે તેની દીદીને પૂછે છે ફાતું ક્યાંય ગઈ, કે ફાતેમાં दीदी स्कूल गई है माँ। तो बेटा स्कूल तो जाए ने, तेरा जाना है स्कूल? नहीं, हाँ तो अभी अभी आ जाएगी, देख अभी घर पे आ जाएगी। हाँ घर आ जाएगी अभी। मुझे दीदी क्या अभी आवेगी, स्कूल गईएगी। ओह मारो मम्मी मारो दीको। એનું ડેઈલી જ કામ છે, ઉઠતા વેત પૂછશે, કાં પૂછશે ફાતેમાનું, કાં મુસ્કાનનું પૂછે ને કાં એના પપ્પાનું પૂછે। જેને પણ ન જોવે ને એનું એ પૂછવાની જ છે કે આ કોણ, આ વસ્તુ ક્યાં ગઈ, અને પછી જ્યારે અમારી બેટી આમ રીસાઈ પણ જાય। ચાલો હવે હું એને થોડીક વાર મનાવી લઉં
પછી આપણે આગળ મળીએ અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમે લોકો. અચ્છા, તો આપણા હુરેનબેન ઉઠી ગયા છે ને એને અહીંયા ખુરશી ઉપર બેસાડી દીધા છે. બડી મુશ્કેલથી ફોન એની પાસેથી લીધું છે, કેમ કે એને તરત જ ફોન ઝાટી લીધું કે હું જોઈશ. તો મેં એને ફોસલાવીને અહીંયા બેસાડી છે. મેં કીધું હાલ તને ટીવીમાં કાર્ટૂન લગાડી દઉં, ફોનનું મને આજે કામ છે એટલા માટે. ચાલો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા આપણે આપણું કપડાં ધોવાનું કામ પૂરું કરી લઈએ. આ બારીને એકને બંધ કરી દીધું છે, કેમ કે અહીંયા આપણી વસ્તુ મૂકેલી છે. તો મશીન આપણે ચાલુ કરી દીધું છે કપડાં ધોવા માટે થઈને. આ એક બારીને આપણે બંધ કરી નાખી, કેમ કે બારીની બાર જ છે ને પ્લગ છે, તો અહીંયા મશીનની પિન લગાડીને એટલે આ બારી જરાક ખુલ્લી રહેવામાં વાંધો આવે. ખુલ્લી રાખી છે તો પછી પવનથી ભટકાયા કરે છે એટલા માટે. એટલે વરસાદના મોસમમાં છે ને ઝાઝા કપડાં ભેગા જ ના કરી આપણે રોજે રોજના થોડા થોડા ધોઈ નાખીએ છીએ. તો અત્યારે સૌથી પહેલા આપણે મશીન ચાલુ કરી દીધી છે, તો એનું કામ કરી રાખશે અને આપણે જઈશું હવે નાસ્તો બનાવવા માટે થઈ. અને કારણ કે આપણે નાસ્તો કરી લઈએ ને પછી આપણે ફ્રી થઈ જઈએ. એ શું કીધું કે હલો ગાઈસ હું કાર્ટૂન જોઉં છું, એના અહીંયા કાર્ટૂન ચાલુ છે. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે કપડા મશીનમાં નાખીને હવે આવી ગયા છીએ. હા ઉરુ આવું. ચાલો ઉરેન પણ બોલાવે છે, પણ આપણે આવી ગયા છીએ પેલે રસોડામાં. અને રસોડાની તમે હાલત જોયું એટલે એમ થોડા ઘણા રાતના ઠામડા છે. અને બીજા નંબરમાં આ બધું કિચન ઉપર જે તમને લાગે છે ને એ કંઈ વધારાનું નથી, પણ અહીંયા રાતે છે ને બર્થડે હતું, તો છોકરીઓ ગઈ હતી બર્થડેમાં, તો એ નાસ્તાની પ્લેટમાં ખાવા કરતાં ઘરે લઈ આવી હતું. તેમાં કેક ને ફરસાણ ને એ બધું હતું. તો આ છે ને એની પ્લેટું છે, તો એના હિસાબે બહુ બધું વધારે આમ લાગે છે કિચન ઉપર, પણ એટલું બધું કાંઈ નથી, ખાલી થોડાક ઠામ છે. અને અત્યારે હવે આપણે કરી લઈશું નાસ્તો. તો નાસ્તામાં તો સિમ્પલ ચા અને રોટી જોઈને મારે તો ડેલી જોઈએ. હું છે ને રાતે જે પણ શાક કર્યું હોય ને એમાંથી થોડુંક એક કાઢી લઉં, કેમ કે મને છે ને તે નાસ્તામાં જરાક તીખાશ જોઈએ એટલા માટે થઈને. તો આપણે સિમ્પલ બસ રોટલીને તરી લઈશું અને પછી કરી લઈશું નાસ્તો. તો ચાલો સૌથી પહેલાં હુરેનને જવાબ આપી દઉં હું કઈ શેની માટે મને બોલાવી છે. ઓફો, આપણા કપડાં એક કોર અધૂરા રહી ગયા, કેમ કે છે ને બારે મેન સ્વિચ છે ને અહીંયા વાયરમાં છે ને તણખો થઈ ગયો. તો એ સારું થયું, વધારે ભડકો નથી થયું, ખાલી તણખા થયા અને લાઇટ આખા ઘરની વહી ગઈ છે. તો આપણે છે ને હમણાં બોલાવ્યા તો છે, લાઇટવાળા ભાઈ ફોન તો કર્યું છે, તો એ કે હમણાં થોડીક વારમાં આવશે. હવે આવે ત્યારે આપણું કામ થાય બીજું બધું. જો આ વાયર છે ને અહીંયા આ દેખાય છે, અહીંયા કાળું કાળું જરાક અહીંયા ભડકો થયો. તો આ બાજુના વાયરમાં આ બાજુનો છે ને જે બ્લેક કલરનું એમાં પણ એટલું સારું થયું કે કોઈ અહીંયા હતું નહીં, નીચે જ પડ્યું બધું એના તણખા. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણું ડેલીનું બધું કામ થઈ ગયું છે અને હવે અત્યારે આપણે આવી ગયા છીએ બપોરનું જમવાનું બનાવવા માટે. તો રાંધવાનું આપણે બનાવીએ છીએ જસ્ટ હજી હમણાં જ મેં ઠામડા ઉટક્યા છે, પણ તે છતાંય અહીંયા આટલા ઠામડા નીકળી આવ્યા છે, કેમ કે સારું આવ્યા તો એને ચા બનાવી દીધી. અને બીજી એક ભાતની તપેલી રાતની હતી એ ભૂલાઈ ગઈ ઉટકવાની. તો શરૂઆત થઈ ગઈ છે, એમ કે આપણે કહીએ ને બરકત ખૂટે જ નહીં કોઈ દિવસ. તો એવું છે, એક કપડાં અને એક ઠામડા એ આપણે ગમે એટલા ધોઈ રાખીને તો એ નીકળે જ રાખે. તો અત્યારે રાંધવામાં જો ચિકન આવી ગયું છે, આપણે છે ને તે ચિકનનું શાક કરવાનું છે. અને છે ને આજે કાંઈ રસાવાળું નહીં, આજે મસ્ત મજાનું ગ્રેવીવાળું શાક કરશું આપણે. તો જોઈ છીએ હવે ચિકનનું શાક, ભાત અને રોટલા જે ઠીક લાગે એ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરશું આપણે. તો જો અહીંયા આટલું ચિકન આવી ગયું છે ને અહીંયા છે ડુંગળી મેં 2 કટ કરીને રાખી છે. ચિકનને પહેલાં વોશ કરીને મેરિનેટ કરવા મૂકી દઈ. આપણે ચિકનને વોશ કરી લીધું છે ને 2 પાર્ટ કરી લીધા છે, આટલું થોડુંક કાઢી લીધું છે ને આ આટલાનું આપણે શાક કરશું અત્યારે.
ચાલો ડુંગળી આપણી લાલ થઈ ગઈ છે ને હવે એને આપણે કાઢી લેશું. કાઢીને ઠંડી થાય ને પછી એની પેસ્ટ બનાવવાની છે. ચાલો તો હવે આને આપણે છે ને મિક્સચર જારમાં નાખી અને પીસી લેશું. અને છે ને જો મારી પાસે તો આદુ લસણની પેસ્ટ છે, જો ના હોય ને આપણી પાસે આદુ લસણની પેસ્ટ તો એ પણ એની હારે જ નાખી અને પીસી લેવાનું. આ પીસી લેશું આપણે. ચાલો તો હવે મેરિનેશન કરવાનું સ્ટાર્ટ કરશું. આ જે ડુંગળી અને ટમેટાની પેસ્ટ હતી એ નાખી દીધી છે અને બીજી બધી વસ્તુ હવે આપણે અંદર એડ કરી દઈએ. એની અંદર નાખશું આપણે આદુ લસણની પેસ્ટ, અને ત્યારબાદ આપણા નોર્મલી મસાલા, ધાણા જીરું અને મરચાંની ભૂકી, એટલે જે આપણે એમ નોર્મલી નાખતા હોય ને તમારા ટેસ્ટને હિસાબથી નાખજો. હું મારા ટેસ્ટને હિસાબથી નાખું છું. મરચાંની ભૂકી નાખી દીધી ને થોડીક એક હળદર પણ નાખી, બધું આની અંદર જ નાખી દઈશું આપણે. અને હવે એની અંદર મીઠું નાખશું અને પછી છે ને એની અંદર જો તમારી પાસે ચિકન ટિક્કા કે તંદૂરી મસાલો હોય ને, ચિકન તંદૂરી, તો એ નાખજો, બહુ મસ્ત ફ્લેવર આવશે. પણ મારી પાસે નથી, તો મારી પાસે આ ચિકન દાનાનું છે તો હું એ નાખું છું અત્યારે. કેમ કે આનાથી છે ને આપણે ફૂડ કલર નાખવાની જરૂર ના પડે ને, એક ટેસ્ટ છે ને, ફ્લેવર એ કેવું મસ્ત આવી જાય ને. એમાં મને છે ને બધાથી વધારે પર્સનલી જો ગમતું હોય ને તો ચિકન તંદૂરીનું આવે છે ને એ મસાલો નાખીને એટલે શાકનું આમ નેક્સ્ટ લેવલ તમે કહો ને એવો સ્વાદ થઈ જાય છે. ચાલો આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે ને વચમાં રાખી દીધી વાટકી, કેમ કે આપણે દેવાની છે સ્ટીમ એને. અહીંયા આપણું કોલસો પણ રેડી છે તો ફટાફટ એને છે ને ધુવાણી આપી દઈએ. હવે આ જે આપણે ડુંગળી તળી હતી ને એ જ તેલ કુકરમાં પહેલે જ મેં વધારે નાખી લીધું હતું અને હવે એ તેલ આપણે પાછું ગરમ કરવા મૂકી દીધું છે. ગરમ થાય ને એટલે એની અંદર પહેલાં નાખશું આપણે ખડા મસાલા. જો કે મેં અહીંયા છે ને કાઢીને રાખ્યા છે, થોડુંક જીરું ને લવિંગ બાદિયા એ બધા જે ખડા મસાલા હોય ને એ જ. અને પછી છે ને એ થઈ જાય ને એટલે સીધું એની અંદર છે ને આપણે મેરિનેટ કરીને રાખી છે ને વસ્તુ એ બધી નાખી દેવાની. તો બધું જ મસાલો આપણે અંદર એડ કરી દીધું છે અને છે ને તે હવે એને ધીમે ધીમે આપણે થોડીક વાર મસાલાને પકાવશું. સરસ મજાનો મસાલો પાકી જાય ને એટલે પછી આપણે 2 વિસલ વગાડી લેવાની. આપણું શાક એકદમ રેડી થઈ જશે. હજી પહેલાં મસાલાને પાકવા દેશું, હજી પછી ત્યારબાદ હજી 1-2 ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના છે, એ આપણે પછી નાખશું. પહેલાં મસાલો પાકી જાય પછી મળીએ આપણે. તો આપણો મસાલો એકદમ સરસ પાકી ગયો છે ને આપણે કોથમરી પણ એની અંદર એડ કરી દીધી છે. તો હવે એની અંદર આપણે થોડુંક પાણી નાખી અને 2 વિસલ વગાડશું. અને આપણે 1 બટેકું પણ એડ કર્યું છે, એક જ કર્યું છે, વધારે નથી કર્યું કેમ કે છોકરાઓને જોશે બટેકું. અને અહીંયા સાઈડમાં આપણા ભાત પણ મૂકી દીધા છે આપણે. તો ચાલો આમાં થોડુંક પાણી નાખીને સીટી વગાડી લઈ. ચાલો આપણે છે ને વિસલ વાગી ગઈ છે, હવા પણ નીકળી ગઈ છે. તો હવે આપણે કુકર ખોલી નાખ્યું છે કેમ કે એની અંદર આપણે નાખશું થોડીક દૂધની મલાઈ. જો ફ્રેશ ક્રીમ હોય તો એ પણ નાખી શકો. અમે છે ને 2 ચમચી જેટલી મલાઈ લીધી હતી અને એને છે ને સરસ રીતે આમ ફેટી નાખી છે. ઓલી ફ્રીજમાં રાખીને તો ઘાટી ઘાટી થઈ જાય એટલે મેં આમ છે ને તે એકદમ જ ઓલી ફેટી નાખી હતી. હવે એને આપણે મિક્સ કરી દઈશું. ને હવે આપણે કાંઈ પકાવવાનું નથી કેમ કે કુકર હજી ગરમ છે, શાકે અંદર ગરમ જ છે. તો એ છે ને એની અંદર થઈ ને અગર તમે તપેલીમાં બનાવતા હોય ને, ઓલું તપેલી આપણે કઢાઈમાં, તો ત્યારે છે ને કેક જરાક 2 મિનિટ સુધી ગેસમાં ઉકાળી લેવાય. હવે અત્યારે હું પાછું ચાલુ નહીં કરું, કુકરને કરી દઈશું બંધ આપણે. જો હવા ભરા થોડીક થઈ ગઈ ને કેમ કે હજી અંદર ગરમ છે એટલે.
ચાલો તો આપણું બપોરનું રંધાઈ ગયું છે. સારું હજી આવ્યા નથી, પણ ફાતેમાને એને ભૂખ લાગી ગઈ છે, તો મેં કીધું લાવ એ લોકોને જમવાનું આપણે કાઢી દઈએ. તો ચાલો એ લોકોને પહેલે છોકરાઓને કાઢી દઈએ. મુસ્કાન તો નથી, ફાતેમા છે, તો ફાતેમાને કાઢી દઈએ. એને ભૂખ લાગી ગઈ છે. નાખવું તો કાઢી લો. આડા આવડા હોતા સરખી દીધી. તો ચાલો આપણે ફાતેમા સારું કાઢી લીધું છે. ફાતેમાને આપી દઈએ, ફાતેમા ખાઈ લઈએ. જો સવારે વહેલી ઉઠે છે ને તો એક ટપાટપ બધી સૂઈ જાય છે ને. હું જરી કર સૂતી હતી, હું અહીંયા સૂતી હતી. હમણાં ગરમી છે તો એમ જ અમે સૂઈ જાય છીએ. તો ચલો અત્યારે હવે થઈ ગયા છે 5:15 જેવું ટાઈમ, 5:30 થવા આવ્યા છે. તો મેં કીધું શાહરુખને ઉઠાડી દઉં. તો ચાલો આપણી સાંજની ચા બને છે ને. હાલો તમારે પણ ચા પીવી હોય ને તો ચા પીવા માટે પહેલે સૌથી પહેલે છે ને ચા તો થઈ ગઈ છે. હવે પહેલે દૂધની થેલીને તપેલીમાં નાખી દઈએ, દૂધ ગરમ કરવા મૂકી દઈએ, કેમ કે આમ તો ઢોરાઈ જશે દૂધ, આમ તો ઢોરાઈ જશે દૂધની થેલી. મારું ધ્યાન દૂધની થેલીમાં છે એટલે કેમેરો આડો થઈ ગયો. ચાય આપણી થઈ ગઈ છે તૈયાર અને અહીંયા દૂધ પણ મૂકી દીધું છે. સો ફ્રેન્ડ્સ, કંઈક આ રીતે આપણું દિવસ નીકળ્યું, કંઈક આખો દિવસ ઘરમાં ને એટલે એમ કે કામમાં ને આવી જ રીતે નીકળ્યું. પણ શુક્ર અલ્લાહનો અલ્હમ્દુલિલ્લાહ સારો દિવસ હતો. તો આપણો દિવસ તમારી સાથે પણ મેં શેર કર્યું, મારું દિવસ આખું. અને અત્યારે પછી મેં સવારે કપડાં નાખ્યા, મેં તમને કીધું ને લાઇટ વહી ગઈ હતી. પછી લાઇટ છે ને અમારી છે 1 વાગે રિપેર થઈને પછી હું સીધી રાંધવા વહી ગઈ. અને ત્યારબાદ પછી છે ને તે બપોરે કપડાં ધોયા અને હમણાં 6 વાગે પાણી આવ્યું ને તો હમણાં મેં કપડાં ધોઈને સૂકવીને હવે છે ને તે નાખી આવી છું, એટલે એમ સૂકવી આવી છું ને હવે હું ફ્રી થઈ છું. અને છોકરાઓ ગયા છે એની પપ્પાની જોડે બહારે, કેમ કે છે ને મુસ્કાનને વોટર બોટલ નહોતી, એટલે સ્કૂલ ચાલુ થઈને ત્યારથી લીધી જ નથી. એ ગયા વર્ષની હલાવતી હતી, પણ પછી એનું ઢક્કણ તૂટી ગયું ને તો એ કે પપ્પા મારે લેવાની છે, મને વોટર બોટલ લઈ દો. તો રોજ તો ડેલી એમ કે આજને કાલ કરીને જવાતું નહોતું, તો આજે એ કે ચાલ તને લઈ જાઉં ને લઈ દઉં. તો એ લોકો અહીંયા ગયા છે ને હવે હું ફ્રી થઈ ગઈ છું. તો થોડીક મેં કીધું ફ્રેશ થઈ જાઉં, કપડાં ધોઈને આવી તો કપડાં ભીના થઈ ગયા છે. તો આપણે મેં કીધું નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ અને આ વ્લોગને પણ આપણે એન્ડ કરી દઈએ. મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા વ્લોગની સાથે. તો તમને વ્લોગ કેવું લાગ્યું તમે મને કમેન્ટ કરીને જણાવજો. અને હવે આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરી છીએ ને કદાચ ને આ વ્લોગ હું અત્યારે રાતે એડિટ કરીને અપલોડ કરી દઉં, એટલે હજી નક્કી નથી, કદાચ અપલોડ કરી દઉં. ને કાલથી તો બધા જ વ્લોગ આપણે સવારે જ અપલોડ કરશું. ને જો મને ટાઈમ નહીં મળે તો આ વ્લોગ પણ કાલે તમે સવારે જ જોશો. આજે છે સોમવાર, તો કાલે મંગળવારે કદાચ તમે સવારે જોશો આ વ્લોગને, કેમ કે રાતે હું છે ને છોકરાઓને બધા સૂઈ જશે ને ત્યારે હું એડિટિંગ કરીશ. તો ચલો હવે બાય બાય, અલ્લાહ હાફિઝ. દુઆઓમાં યાદ રાખજો.